જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો નવોદય 2026માં ગીર સોમનાથ જિલ્લામાં કેટલું મેરિટ રહ્યું છે તેના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીને તો ભાઈ અહીંયા હાલમાં જે છે એ નવોદય દ્વારા જે ગીર સોમનાથ જિલ્લાનું રિઝલ્ટ આપવામાં આવેલું છે તેમાં મૂળ તો 1, 2, 3, 4, 5 અને 6 તો ગીર સોમનાથમાં 6 બ્લોક આવેલા છે, એટલે કે 6 તાલુકા આવેલા છે. તો હવે અહીંયા તમારા જે એડમિટ કાર્ડ છે ને, આ એડમિટ કાર્ડમાં તમને તમારો તાલુકો એટલે કે બ્લોક નંબર લખેલું હશે અને તમારે આ તમારા બ્લોક નંબર ઉપરથી તમારા અહીંયા કેટેગરી વાઇઝ તમને અહીંયા જે છે એ ગ્રામ્ય યુઆર આપેલું છે. તો આવી રીતે તમે અહીંયા પહેલા તો તમારે તમારા એડમિટ કાર્ડ ઉપરથી તમારો બ્લોક નંબર કયો છે એ જોઈ અને તમે અહીંયા બ્લોક નંબર ઉપરથી આગળ જોઈ શકો છો. જો વાત કરી તો અહીંયા જે ગ્રામ્ય ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા 91.25નું મેરિટ છે, એટલે કે જે વિદ્યાર્થીઓ જે છેલ્લે 96મા ક્રમે આવેલા છે એમનું અહીંયા મેરિટમાં છેલ્લે નામ આવેલું છે. ત્યાર પછી વાત કરી તો જે ગ્રામ્ય એસી કેટેગરી જે છે એમાં 90 માર્ક્સ અને જેમાં જે છેલ્લો વિદ્યાર્થી છે તેમને અહીંયા 118મો ક્રમ આવેલો છે. એવી જ રીતે અહીંયા જો આગળ વાત કરી તો ગ્રામ્ય એસટીમાં વિદ્યાર્થીઓને અહીંયા 75%નું જે છે મેરિટ છે ને એમાં તમારા જિલ્લાના 915મા ક્રમમાં છેલ્લો વિદ્યાર્થી સમાવેશ અત્યારે હાલ પૂરતો પેલા લિસ્ટમાં થયેલા છે. ત્યાર પછી વાત કરી તો જે શહેરી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમની માટે અહીંયા 96.25નું મેરિટ છે અને શહેરી ઓબીસીમાંથી જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે તેમાં છેલ્લા ક્રમ ઉપર 16મો વિદ્યાર્થી છે. આવી જ રીતે અહીંયા વાત કરીએ તો શહેરી એસસી કેટેગરીમાંથી વિદ્યાર્થીઓને અહીંયા 93.75 અને એ વિદ્યાર્થીઓમાંથી જે છેલ્લો ક્રમ જે છે એ 34મા નંબરનો ક્રમ છે. ત્યાર પછી અહીંયા જે ડિસેબલ વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીની જો વાત કરીએ તો શહેરી ડિસેબલ કેટેગરીમાંથી 87.5 અને એ ક્રમ જે છેલ્લો છે તે 245મા નંબરે ક્રમ છે. આ બધા જ ક્રમ એવા છે કે જે તમારા ગીર સોમનાથ જિલ્લામાં 1 થી લઈ અને જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે એમાંથી તમારા જિલ્લામાંથી એ વિદ્યાર્થીનો કેટલામો ક્રમ છે આ ક્રમ એ દર્શાવે છે. એટલે કે કોઈ વિદ્યાર્થીનો અહીંયા 245મો ક્રમ છે એનો મતલબ એવો થયો કે તમારા જિલ્લામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે ને એમાંથી એ વિદ્યાર્થી 245મા ક્રમે પણ અહીંયા મેરિટમાં સમાવેશ થયેલ છે. તો આવી રીતે અહીંયા આગળ વાત કરી તો જે શહેરી યુઆર જે છે એમાંથી વિદ્યાર્થીઓ 96.25 ના મેરિટના જે ટકાવારી ઉપરથી પાસ થયા છે અને એમાંથી છેલ્લો ક્રમ જે છે એ અહીંયા 10મો ક્રમ આપેલો છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી એસટી કેટેગરીમાંથી 86.25 અને એ વિદ્યાર્થીઓમાંથી છેલ્લો ક્રમ જે છે 251મો ક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમને અહીંયા હવે તમારા બ્લોક પ્રમાણે જોઈએ તો ગીર સોમનાથમાં જે પહેલો બ્લોક આવેલો છે એમાં 92.5 અને છેલ્લો ક્રમ 66. પછી વાત કરી બીજા બ્લોકની તો અહીંયા 93.75 અને છેલ્લો ક્રમ 43. પછી ત્રીજો જે બ્લોક આવેલો છે એમાં 95% અને છેલ્લો જે ક્રમ છે એ 31. પછી વાત કરી તો અહીંયા બ્લોક નંબર 4 ગીર સોમનાથ જિલ્લામાં 92.5 અને અહીંયા 74 જે છેલ્લો ક્રમ છે. પછી બ્લોક નંબર 5 ની વાત કરી તો અહીંયા ટકાવારી 92.5 અને છેલ્લો ક્રમ આપેલો છે 65. અને છેલ્લો બ્લોક એટલે કે છઠ્ઠા બ્લોકમાં અહીંયા 92.5 અને છેલ્લો ક્રમ અહીંયા 64 આપેલો છે. તો આવી રીતે તમારા જે એડમિટ કાર્ડ છે તેમાં તમારો બ્લોક નંબર જુઓ અને જનરલ જે કેટેગરી બધાનું જે અટક્યું છે એમાંથી અહીંયા ઓબીસી, ગ્રામ્ય અને અહીંયા શહેરી, તો આવી રીતે અહીંયા 2 વિભાગમાં તમને મેરિટ લિસ્ટ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આગળની બધી જ અપડેટ મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.